બોર્ડર ગાવસ્કર ટ્રોફીની એડિલેડ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 10 વિકેટે હરાવ્યું. યજમાન ટીમે 19 રનનો ટાર્ગેટ કોઈપણ વિકેટ ગુમાવ્યા વિના ચેસ કર્યો હતો. આ કારણે 5 મેચની બોર્ડર ગાવસ્કર ટ્રોફી 1-1થી બરાબર થઈ ગઈ છે. તો ભારતે પહેલી પર્થ ટેસ્ટ 295 રને જીતી હતી. હવે સિરીઝની બીજી મેચ આગામી 14 ડિસેમ્બરથી બ્રિસ્બેનના ગાબા મેદાન પર રમાશે. એડિલેડના ઓવલ મેદાન પર રવિવારે ભારત બીજા દાવામાં 175 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. ટીમે 128 5ના સ્કોર સાથે દિવસની શરૂઆત કરી હતી. 47 રનમાં છેલ્લી 5 વિકેટ ગુમાવી હતી. તો રિષભ પંત આજે કોઈ રન બનાવી શક્યો ન હતો અને 28 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે નીતિશ રેડ્ડીએ 15 રનથી રમતની શરૂઆત કરી હતી. 42 રન બનાવીને આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી કેપ્ટન પેટ કમિન્સે 5 વિકેટ લીધી હતી. સ્કોટ બોલેન્ડને 3 અને મિચેલ સ્ટાર્કને 2 વિકેટ મળી હતી. સ્ટાર્કે પહેલી ઇનિંગમાં 6 વિકેટ ઝડપી હતી. તેણે મેચમાં કુલ 8 વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમ પહેલી ઇનિંગમાં 337 રનમાં ઓલ આઉટ થઈ હતી. ટ્રેવિસ હેડે સદી ફટકારી હતી. ભારતે ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું, પરંતુ ટીમ 180 રન જ બનાવી શકી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.